હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, હેલ્થ ઇઝ વેરી ફાઇન. કેમિસ્ટ્રી જેડબલઈ નીટની અંદર હું ગોટી સર સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો કે જે સંકીર્ણ સંયોજનમાં કેવી રીતે વર્નરનો સિદ્ધાંત ઉપયોગી છે અથવા તો એના મુદ્દાઓ શું છે એની આપણે આજે ચર્ચા કરીએ. ઓકે, તો આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એક પ્રયોગ કરેલો. એ પ્રયોગ માટે અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આયન સાથે એમોનિયા ક્લોરાઇડ Cl3 અને એનું જલીય દ્રાવણ જ્યારે બનાવવામાં આવે ત્યારે 3 ક્લોરાઇડ આયન ઉત્પન્ન થાય એવી એક પ્રક્રિયા આપી છે, જોઈ સ્ક્રીન ઉપર છે બધાએ. અને બીજી એક પ્રક્રિયા છે આયન NH3 5 ટાઈમ્સ Cl3, અને એનું પણ જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે Fe સાથે NH3 5 ટાઈમ્સ Cl એક બ્રેકેટમાં આપ્યું છે અને 2 ક્લોરાઇડ આયનો ઉત્પન્ન થયા. તો આપણને ખબર કેમ પડે કે અહીંયાથી 2 જ ક્લોરાઇડ આયન ઉત્પન્ન થયા, અહીંયાથી 3 ક્લોરાઇડ આયન ઉત્પન્ન થયા? તો એના માટે વર્નરે એક પ્રયોગ કરેલો કે જનરલી રીતે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 જ્યારે આ પ્રક્રિયકની અંદર એટલે કે આયનના સંકીર્ણ સંયોજનોમાં ઉમેરવામાં આવે ત્યારે જો 3 મોલ સિલ્વર ક્લોરાઇડના અવશેપ મળે, ખાસ ધ્યાન રાખજો કેટલા મોલ? 3 મોલ. જો 3 મોલ ક્લોરાઇડના અવશેપ મળે તો સ્પષ્ટ છે કે આપેલ સંયોજનમાંથી 3 ક્લોરાઇડ આયન છૂટા પડ્યા હશે, અને આ 3 મોલ ક્લોરાઇડ આયન 3 મોલ સિલ્વર સાથે સંયોજાઈને 3 મોલ સિલ્વર ક્લોરાઇડના સફેદ અવશેપ આપ્યા હશે. હવે જો 2 મોલ ક્લોરાઇડ આયન છૂટા પડતા હશે તો સીધી વાત છે કે AgNO3 સાથે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ આયન જે છે એ 2 મોલ સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl આપ્યા હશે. એટલે સાબિત થયું કે જો મને 2 મોલ ક્લોરાઇડ એટલે કે સિલ્વર ક્લોરાઇડ અવશેપ મળે 2 મોલ, તો 2 ક્લોરાઇડ છૂટા આયનમાં પડ્યા હશે. જો 3 મોલ પડે તો 3 મોલ નિપજ આપી, અને જો ક્લોરાઇડ 1 જ મોલ છૂટો પડતો હશે તો 1 મોલ AgCl આપશે. તો આવી રીતે એને પ્રયોગો કર્યા અને જુદા જુદા અવશેપ લીધા, અવશેપ મોલમાં કન્વર્ટ કર્યા, અને આ મોલ ઉપરથી એણે નક્કી કર્યું કે આયનોની સંખ્યા કેટલી હોઈ શકે છે. ઓકે, હવે નીચે જુઓ એ પ્રક્રિયા. દરેક ધાતુ સંકીર્ણ એ 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો ઉપરના સંકીર્ણમાં ક્લોરીન પ્રાથમિક સંયોજકતા દર્શાવે છે, જ્યારે એમોનિયા દ્વિતીયક સંયોજકતા દર્શાવે. એટલે જે પહેલું ઉદાહરણ આપ્યું છે જોયું તમે FeNH3 વાળું, એમાં એમોનિયા જે છે એ Fe છૂટો પડતો નથી. એનો મતલબ એવો થઈ ગયો Fe અને એમોનિયા એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે, 6 વખત એમોનિયાની આસપાસ ગોઠવાયેલા છે, એટલા માટે એ દ્વિતીયક સંયોજકતાથી છે. જ્યારે ક્લોરાઇડ જે છે એ આયનીય એટલે કે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો હશે એટલે એ તૂટીને આયનમાં રૂપાંતર થયો. ઉપર બીજો મુદ્દો, ઉપરના સંકીર્ણમાં ક્લોરીન પ્રાથમિક સંયોજકતા દર્શાવે છે, જ્યારે એમોનિયા દ્વિતીયક સંયોજકતા દર્શાવે છે. તો હવે તમને ખબર પડી ગઈ છે કે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતામાં શું તફાવત છે. પ્રાથમિક સંયોજકતા વાળો ઘટક એ જલીય દ્રાવણમાં આયન તરીકે મુક્ત થાય. ઓકે, અને દ્વિતીયક સંયોજકતાથી જે ધાતુ સાથે જોડાયેલો છે એ જલીય દ્રાવણ બનાવવામાં આવે તો ધાતુથી આયનીકરણ થઈને મુક્ત થતો નથી. તો જો મુક્ત ન થાય તો એ દ્વિતીયક સંયોજકતાથી સંયોજાયેલો છે, અને આયન્ય સ્વરૂપમાં જો છૂટો પડી જાય તો એ પ્રાથમિક સંયોજકતાથી. ઓકે, તો 2 પ્રકારની સંયોજકતા વચ્ચેનો તફાવત આપ્યો છે, તો જોઈ લઈએ આપણે શું તફાવતની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે. તો કે પ્રાથમિક સંયોજકતા જે છે એ CMaના ઓક્સિડેશન નંબર જેટલો હોય છે, એટલે કોમ્પ્લેક્સ મોલિક્યુલ જે બને છે એ ઓક્સિડેશન નંબર જેટલો હોઈ શકે. એટલે કે ધાતુ જે છે એનો જો +2 ચાર્જ હોય તો +2 જેટલો હોઈ શકે, +3 ચાર્જ હોય તો +3 જેટલો હોઈ શકે, અથવા આખા સંકીર્ણ પર જે ચાર્જ આવ્યો હોય એના જેટલું પ્રાથમિક સંયોજકતા હોઈ શકે. ઓકે, દ્વિતીયક સંયોજકતા CMaના સવર્ગાંક જેટલો હોય છે. એટલે કે જે કોમ્પ્લેક્સ ઓફ મોલિક્યુલ બન્યો છે, આ કોમ્પ્લેક્સ જે બને છે સવર્ગ બને છે એમાં જેટલી વખત
મેટલ સાથે બંધ બનાવ્યા હશે એ સંખ્યા એનો સવર્ગાંક કહેવાશે. જેમ કે ઉપરના ઉદાહરણમાં પહેલા ઉદાહરણમાં એમોનિયા 6 વખત મધ્યસ્થ ધાતુ Fe સાથે જોડાયેલો છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે Fe ધાતુ સાથે એમોનિયા દ્વિતીયક સંયોજકતાથી અને ટોટલ 6 વખત, એટલે એનો સવર્ગાંક 6 છે. પ્રાથમિક સંયોજકતામાં બીજો મુદ્દો શું? ઋણ આયનથી સંતોષાય. તો જો સંયોજકતા ધન વીજભારિત હોય તો સ્પષ્ટ છે સામે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનથી આયોનિક સંયોજકતા સંતોષાય. હવે આયોનિક સંયોજકતાને તો આપણે પ્રાથમિક સંયોજકતા કીધી. તો મુદ્દો તો એવો બન્યો કે પ્રાથમિક સંયોજકતા વિરુદ્ધ વીજભારથી સંતોષાય, જ્યારે દ્વિતીયક સંયોજકતા ધાતુ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ સંખ્યાથી સંયોજાય. હવે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલા લિગેન્ડ થઈ ગયા. તો એનો મતલબ એમ થઈ ગયો કે લિગેન્ડ જે છે એનાથી દ્વિતીયક સંયોજકતા સંતોષાય. ત્રીજો મુદ્દો અદિશાકીય, એટલે આયોનિક બંધનો તો કોઈ દિશા હોતી નથી, જ્યારે સવર્ગ સંયોજનો છે એ દિશાકીય ગુણધર્મ ધરાવે છે. આગળ જ્યારે આપણે જોયું ને ત્યારે સમજ્યા હતા કે લિગેન્ડ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ મેટલ તરફ જાય એટલે એરો મારે, અને લિગેન્ડ સ્પષ્ટ આંગળી સીંધીને કહે છે કે મેં ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું છે. તો એની દિશા બતાવવામાં આવે છે કે કોના દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું છે અને કોણે સ્વીકાર્યું છે. ચોથો મુદ્દો આયનીકરણ થાય. પહેલું જ ઉદાહરણ હતું કે Fe સાથે NH3 6 ટાઈમ્સ Cl3 હતું, તો ક્લોરાઇડ આયનીકરણ પામી ગયા. તો પ્રાથમિક સંયોજકતાથી જે પણ હશે એ આયનીકરણ પામશે, અને દ્વિતીયક સંયોજકતામાં આયનીકરણ ન થાય. એનો જ મેઇન મુદ્દો છે કે આયનીકરણ થઈને છૂટા ન પડે, એ ધાતુ સાથે સંયોજિત અવસ્થામાં જ રહે. પાંચમો મુદ્દો ભૌતિક રચના દર્શાવવામાં મદદરૂપ ન થાય, કારણ કે દિશાકીય ગુણધર્મ જ નથી. તો કોઈ આકાર કે ભૌમિતિક રચના તમે આયોનિક બંધમાં દર્શાવી શકતા નથી. પણ દ્વિતીયક સંયોજકતા દિશાકીય ગુણધર્મ હોય, એનું સંકરણ પ્રાપ્ત થાય, અને જેના કારણે એની વિવિધ પ્રકારની ભૌમિતિક રચના દર્શાવવામાં મદદરૂપ થાય, કે સમચતુષ્ફલકીય છે, સમતલ્ય સમચોરસ પ્રકારનો છે, કે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે. તો એ દ્વિતીયક સંયોજકતા વડે નક્કી થાય. ઓકે, આકાર વિશે વર્નરના સિદ્ધાંત પ્રમાણે દ્વિતીયક સંયોજકતાનો આકાર ગોઠવણી માટે સવર્ગાંક પ્રમાણે થાય છે, કે સવર્ગાંક 6 છે તો ફાઇનલ છે કે એ અષ્ટફલકીય જ બને. પણ જો સવર્ગાંક 4 છે તો બે શક્યતા થાય, સમચતુષ્ફલકીય અથવા સમતલ્ય સમચોરસ. ઓકે, તો એના વર્નરના સિદ્ધાંતની સાબિતી આપણે માગીએ, અને એ સાબિતી આપણને સમજાવશે કે શું થાય છે. તો સાબિતીમાં પહેલો મુદ્દો છે કે યોગ્ય પ્રક્રિયક ઉમેરવાથી પ્રાથમિક સંયોજકતા અવક્ષેપિત થાય. પ્રાથમિક સંયોજકતા એટલે શું? યાદ કરો ભાઈ, પ્રાથમિક સંયોજકતા એટલે આયનીય સંયોજકતા, અને આયનીય સંયોજકતા વાળા ઘટકો આયનીય બીજા સંયોજન સાથે પ્રક્રિયા કરી અવક્ષેપ ઉત્પન્ન થાય. ઓકે, તો અહીંયા ઉદાહરણ છે FeNH3Cl3 માં AgNO3 નું દ્રાવણ ઉમેરતા 3 મોલ AgCl ના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તો સંકીર્ણ આયનીકરણ આ પ્રકારે દર્શાવી શકાય કે એમોનિયા જે છે એ Fe સાથે 6 વખત જોડાયેલો છે અને સવર્ગ સંયોજન છે, જ્યારે 3 વખત ક્લોરાઇડ આયનો પ્રાથમિક સંયોજકતાથી આયનીય છે. બીજો પોઈન્ટ, બી પોઈન્ટ, સંકીર્ણોની વિદ્યુતીય વાહકતા. તો કે જલીય દ્રાવણમાં સંકીર્ણોમાં વધુ માત્રામાં આયનો પૂરા પાડે તેટલી વધુ વિદ્યુત વાહકતા હોય છે, અને વિદ્યુત વાહકતા પ્રપોર્શનલ આયનોની સંખ્યા. તો તમે યાદ કરો, વિદ્યુત રાસાયણિક ચેપ્ટરની અંદર આપણે સમજ્યા હતા કે જેમ આયનોની સંખ્યા વધુ હોય એમ દ્રાવણમાં વાહકતા વધે છે.
તો વર્નરે એ પણ એક પ્રયોગ કર્યો કે સવર્ગ બંધથી જે જોડાયેલા છે એ તો છૂટા પડતા નથી, પણ આયનોથી જોડાયેલા છે, આયનીકરણ બંધથી જોડાયેલા છે, એનું જલીય દ્રાવણ બનાવતા કુલ આયનોની સંખ્યા જુદી જુદી મળે છે. અને એના ઉપરથી વિદ્યુત વાહકતાનો પ્રયોગ સાબિત કરે છે કે સંયોજકતા બે પ્રકારની છે, આયનીય સંયોજકતા અને સવર્ગ સંયોજકતા. ઓકે, તો તમે અહીંયા એક કોષ્ટક જુઓ. એ કોષ્ટકમાં સંકીર્ણની રચનાઓ સાથે કોષ્ટક આપ્યું છે કે આધુનિક અણુસૂત્ર શું બન્યું, અને એમાં અવશેષી ક્લોરાઇડ આયનની સંખ્યા એટલે કે જે છૂટા પડતા ક્લોરીનની આયનીય સંયોજકતાથી કેટલા છે અને કુલ આયનોની સંખ્યા કેટલી મળી. ઓકે, તો એક કોષ્ટક તમે જુઓ, વિચારો કે સંકીર્ણ આધુનિક અણુસૂત્ર જે છે ને એના ઉપર ફોકસ કરો. આધુનિક અણુસૂત્ર એવું કહે છે કે જે ચોરસ બ્રેકેટમાં છે એ એક આયન અને 12 ચોરસની જે છે એક બીજા આયનો, એમ કુલ આયનો કેટલા થાય. તો પહેલું સૂત્ર છે પ્લેટિનિયમ NH3 6 અને બ્રેકેટ ચોરસ પૂરું થાય પછી Cl4, એટલે ચોરસ બ્રેકેટ એક આયન અને 4 વખત ક્લોરીન આયન, એમ કરીને કુલ આયનોની સંખ્યા થઈ 5. બીજા ઉદાહરણમાં જુઓ તો કે પ્લેટિનિયમ NH3 5 ટાઈમ અને Cl ચોરસ બ્રેકેટ પૂર્ણ થાય, એટલે એક આયન એ છૂટો પડશે, આખું સંકીર્ણ એક આયન કહેવાશે, અને ક્લોરીન 3 વખત છૂટા પડશે એમાંથી, એટલે ટોટલ કુલ આયનોની સંખ્યા થઈ ગઈ 4. સમજાણું? તો એ દરેક કોષ્ટક તમને સમજાવશે. છેલ્લું જોવો, પ્લેટિનિયમ NH3 2 Cl4 સંકીર્ણ ચોરસ બ્રેકેટ પોતે જ એક વખત છે ને એના ઉપર કોઈ વીજભાર છે નહીં, એટલા માટે ત્યાં કોઈ આયનો ઉત્પન્ન થવાના નથી. યાદ રાખજો, કારણ કે સંકીર્ણ પર પણ વીજભાર ઉત્પન્ન થવો જોઈએ તો તમે એને આયન કહી શકો, સંકીર્ણ આયન. ઓકે, તો જ્યારે તટસ્થ સંકીર્ણ હોય, ચોરસ બ્રેકેટ ઉપર કોઈ ચાર્જ ન વધતો હોય તો એ આયન નથી, અથવા આયનો ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી. ઓકે, સમજાઈ ગયું? તો આ કોષ્ટકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે આમાં કુલ આયનોની સંખ્યા કેટલી છે. ઓકે, નેક્સ્ટ, વર્નરે રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ કર્યો કે એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એમોનિયાની સંખ્યા ઘટે તો બહાર રહેલા ક્લોરીન આયનો લિગેન્ડ તરીકે વર્તી શકે છે, અને ધાતુની દ્વિતીયક સંયોજકતા જે નિશ્ચિત છે, ચોક્કસ છે, એ સાબિત કર્યું એણે. એટલે આ વાક્ય જે હું બોલું છું એ સાંભળી લેજો. મધ્યસ્થ ધાતુની દ્વિતીયક સંયોજકતા નિશ્ચિત હોય છે, ચોક્કસ હોય છે. તો Feની દ્વિતીયક સંયોજકતા 6 છે, એટલે ઉદાહરણ પહેલું જુઓ. FeNH3 માં 6 વખત એમોનિયા Fe ધાતુની આસપાસ દ્વિતીયક સંયોજકતાથી સંતોષાયેલા છે, એનો મતલબ Feનો સવર્ગાંક 6 છે. ઓકે, જે બાજુમાં આકૃતિમાં દર્શાવ્યું છે કે જે સ્ટ્રેટ લાઇન આપી છે એમોનિયા એ સવર્ગ બંધથી છે, અને ડોટેડ લાઇન ક્લોરીન આયોનિક બંધથી છે. ઓકે, જ્યારે બીજા ઉદાહરણમાં તમે જુઓ, પહેલાં ઉદાહરણ જુઓ, FeNH3 5 ટાઈમ Cl3, FeNH3 5 Cl અને ચોરસ બ્રેકેટ પૂર્ણ થાય પછી Cl2, એનો મતલબ કે 5 વખત એમોનિયા લિગેન્ડ તરીકે વર્તે, 1 વખત ક્લોરીન લિગેન્ડ તરીકે વર્તે, એમ કુલ 6 લિગેન્ડ Fe ધાતુ સાથે જોડાયેલા છે, એનો મતલબ Fe પોતાનો સવર્ગાંક 6 જાળવી રાખ્યો. તો તમે ઉદાહરણમાં આકૃતિ જુઓ કે 5 વખત એમોનિયા સીધી ડાર્ક લાઇનથી બતાવ્યા છે,
એને 6ઠી વખત જે ડોટેડ લાઇનવાળો ક્લોરિન હતો એ ડાર્ક લાઇનમાં કન્વર્ટ થઈ ગયો, એનો મતલબ એ લિગેન્ડ થઈ ગયો. તો હું આમાં કહી શકું કે 5 એમોનિયાના લિગેન્ડ છે અને 1 ક્લોરાઇડ આયન લિગેન્ડ છે. એમ કુલ 6 લિગેન્ડથી 6 બંધ બનાવે છે. એટલે Fe નો સવર્ગાંક 6 છે અને 2 ડોટેડ લાઇન જે છે એ આયોનિક બંધથી છે. સમજમાં આવ્યું? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ જોજો. ઓકે, સમજમાં આવ્યું? ત્રીજો મુદ્દો, FeNH3 તમે સમજો, FeNH3 અને ચોરસ બ્રેકેટ પૂર્ણ થાય ને પછી ક્લોરાઇડ બાર. તો લગભગ બધાને હવે સમજાઈ ગયું છે કે Fe 6 વખત બંધ બનાવશે. ઓકે, તો એની આગળ 4 એમોનિયા છે, તો એ 2 ક્લોરીનને સવર્ગ બંધથી જોડશે અને 1 ક્લોરાઇડ આયન પ્રાથમિક સંયોજકતાથી જોડશે. એટલે તમે આકૃતિ જુઓ, જેમાં 2 ક્લોરીન આયન ડોટેડમાંથી ડાર્ક લાઇનમાં કન્વર્ટ થઈ જવાનો મતલબ એ સવર્ગ સંયોજકતા બંધથી જોડાયેલા, એટલે કે એ લિગેન્ડ તરીકે વર્તે છે 2 ક્લોરાઇડ અને 1 ક્લોરાઇડ આયોનિક છે. સમજમાં આવ્યું આખી વાતમાં? તો કોઈ મધ્યસ્થ ધાતુ જેટલી વખત સવર્ગ બંધ ડાર્ક લાઇન બનાવે એનો સવર્ગાંક હોય. સમજાણું? તો આવી રીતે વર્નરે વિવિધ ઉદાહરણો આપી, અભિધારણાઓ આપી સમજાવવામાં આવે છે કે સંકીર્ણ સંયોજનો શું છે અને કેવી રીતે છે. ઓકે, એના પછી એક બહુ અગત્યનો પોઈન્ટ આપ્યો, ઇફેક્ટિવ એટોમિક નંબર, જે પણ આપણે અત્યારે ચર્ચા કરીએ. ચાલો જોઈએ. ભાઈ, ઇફેક્ટિવ એટોમિક નંબર શું છે? તો કોઈ પણ ધાતુ છે અથવા તો કોઈ પરમાણુ છે, તો એની આગળ જે કુલ ઇલેક્ટ્રોન છે, આપણે એક વખત તમે બેઝિક યાદ કરો કે પરમાણુ ક્રમાંક એટલે શું. તો પરમાણુ ક્રમાંક એટલે આપણે એવું બોલતા કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. ઓકે, બીજી કોઈ રીત કહેવાય? તો કે હા, કોઈ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ દર્શાવી શકાતું હતું કે એ એનો પરમાણુ ક્રમાંક હોય. બરાબર, પણ ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા લીધેથી એ પરમાણુ ક્રમાંક બની શકે. તો અહીંયા એ જ વાત છે કે ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે કે તમારા મધ્યસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ છે. હવે ધાતુ છે, ધાતુએ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે, એટલે ઇલેક્ટ્રોન એની મધ્યસ્થ અવસ્થામાં વધ્યા છે. તો એ કેટલા કુલ ઇલેક્ટ્રોન થયા છે એ સંખ્યા પરમાણુ ક્રમાંકથી દર્શાવવા માટે એને ઇફેક્ટિવ એટોમિક નંબર શબ્દ આપ્યો છે. અસરકારક પરમાણુ ક્રમાંક, ખાસ ધ્યાન રાખજો, પરમાણુ ક્રમાંક નથી કહેતો, અસરકારક પરમાણુ ક્રમાંક કહું છું. કે આ પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કે એમાં કુલ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે એ દર્શાવીએ તો એ શબ્દ લાગી જશે અસરકારક. એટલે ઇફેક્ટિવ એટોમિક એટલે પરમાણુ, એન એટલે નંબર એટલે પરમાણુ ક્રમાંક. તેનું સૂત્ર આપ્યું છે, જુઓ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ મેટલ આયન. ખાસ સમજો, હું એવું કહું કે કોપર +2 ધાતુ પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે, તો તમને ખબર છે કોપર આગળ તો 29 ઇલેક્ટ્રોન છે, પણ કોપર +2 એટલે કે 2 ચાર્જ લાગ્યો એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા છે, એટલે 26 ઇલેક્ટ્રોન છે. સમજાણું કઈ આખી વાતમાં? ફરી એક વખત કહું, 29 ઇલેક્ટ્રોન છે. કોપરનો પરમાણ્વીય ક્રમાંક શું? 29. +2 ચાર્જ લાગ્યો એટલે 29 માંથી 2 જાય એટલે 27. કેટલો થયો? તો કોપરમાં 27 ઇલેક્ટ્રોન છે. ફરી એક વખત નવું ઉદાહરણ. હાલો, ઝીંકનો પરમાણુ ક્રમાંક કેટલો? તો તમે કહેશો 30. ઓકે, પણ Zn+2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન હોય પણ +2 ચાર્જ રાખ્યો એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા છે, તો 28. એકદમ રાઈટ આન્સર કે Zn+2 માં 28 ઇલેક્ટ્રોન. તો પહેલો નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ મેટલ આયન, તો
હવે તમને સમજાઈ ગયું છે કે ઇલેક્ટ્રોન દૂર થયા એ સાથે આપણે કેલ્ક્યુલેશન કર્યું. પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન ગેઇન ફ્રોમ ધ લિગાન્ડ. હવે તમે નીચેનું સૂત્ર જુઓ, એટોમિક નંબર માઇનસ ઓક્સિડેશન સ્ટેટ અને પ્લસ કોર્ડિનેશન નંબર સાથે 2, એટલે કે એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન આપે, એટલા માટે અહીંયા 2 વડે મલ્ટિપલ કર્યું છે. યાદ રાખજો. ધારી લો કે હું એમ કહું કે 4 લિગેન્ડ જોડાયેલા છે, તો 4 લિગેન્ડ છે, પણ એક લિગેન્ડ તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે ને, એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન, એટલે 2 વડે મલ્ટિપલ ત્યાં કરેલું છે. તો આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. હાલો, કોપર છે, NH3 4SO4 સંકીર્ણ આપ્યું છે. ઓકે, સમજાણું. તો આમાં મધ્યસ્થ ધાતુ કોણ છે? તો કે કોપર. કોપર ઉપર ઓક્સિડેશન અવસ્થા શું આવી? તો કે +2. તો કે ધાતુનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 29. સવર્ગાંક કેટલો છે? તો કે NH3 4 વખત છે, એટલે એનો મતલબ 4 વખત બંધ બનાવ્યા છે. તો અસરકારક પરમાણુ ક્રમાંક કેટલો? તો કે એટોમિક નંબર કેટલો? 29. ચાર્જ કેટલો? -2. ચાર્જ કેટલો કર્યો? તો કે 2 માઇનસ કર્યો. પ્લસ શું કર્યું? તો કે 4 લિગેન્ડ ગુણ્યા 2, ટોટલ સરવાળો એવો 35. તો કોપરનો ઇફેક્ટિવ એટોમિક નંબર થશે 35. સમજાણું અક્ષીવતમાં? બીજું ઉદાહરણ, કોબાલ્ટ છે, NH3 6 ટાઈમ્સ Cl3. ઓકે, તો કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 છે. ધાતુનો પરમાણુ ક્રમાંક 27 છે. સવર્ગાંક ત્યાં 6 છે. હવે અસરકારક સૂત્ર મૂકો. એટોમિક નંબર કેટલો? તો કે કોનો? કોબાલ્ટનો. તો કે 27. ઓક્સિડેશન અવસ્થા બાદ કરવાની છે. તો ઓક્સિડેશન અવસ્થા છે કેટલી? 3. તો કે 27 માંથી 3 બાદ કરો. ઓકે, એટલે કે કેટલા ઇલેક્ટ્રોન એની આગળ છે. પ્લસ લિગેન્ડ કેટલા છે? તો કે 6. એક લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન આપે? 2. તો 6 ગુણ્યા 2, 12 ઇલેક્ટ્રોન દાખલ કરો. ટોટલ થયો 36. તો ક્રિપ્ટોન 36 નંબરનો કોણ થાય? ક્રિપ્ટોન જેવી ઇલેક્ટ્રોન રચના, અથવા તો ક્રિપ્ટોન જેટલા ઇલેક્ટ્રોન કોબાલ્ટમાં છે, એટલે એને ઇફેક્ટિવ એટોમિક નંબર કહે છે. ઓકે, ધીસ ઇઝ મોસ્ટ IMP પોઈન્ટ. યાદ રાખજો, ઇફેક્ટિવ એટોમિક નંબર JEE નીટમાં રિપીટ થતો પોઈન્ટ છે અને બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે. સૂત્ર પાકું કરો. એટોમિક નંબર માઇનસ ઓક્સિડેશન સ્ટેટ +2, એટલે કે 2 વડે લિગેન્ડની સંખ્યાને ગુણો, ઇક્વલ ટુ જે ઇલેક્ટ્રોનની સંખ્યા મળે એને અસરકારક પરમાણુ ક્રમાંક કહેવાય. ઓકે, તો વર્નરનો થિયરી અને ઇફેક્ટિવ એટોમિક નંબરનો પોઈન્ટ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે? સમજાણું છે બધા વિદ્યાર્થી મિત્રોને. હવે હું એક રજૂઆત કરવા માગું છું મિત્રો, કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે રેકોર્ડિંગ કરેલો વિડીયો છે એ જોતા નથી. હવે એ નથી જોતા એનું કારણ તો એને જ ખબર હશે કે શા માટે નથી જોતા. પણ અમારી એક એડવાઇસ છે કે અમે આ વિડીયો શા માટે ઉતારીને મૂકીએ છીએ કે તમે તમારી અનુકૂળતાએ ગમે ત્યારે YouTube પર આ વિડીયો જોઈ શકો છો. ઓન ધી સ્પોટ તમને એમ કહેવામાં આવે કે જોઈનિંગ થાવ અત્યારે જ. તો ઘણા વિદ્યાર્થીઓ કોઈ સ્કૂલ સાથે જોડાયેલા હોય, કોઈ ટ્યુશન સાથે જોડાયેલા હોય, બીજા સબ્જેક્ટની એક્ઝામ ચાલતી હોય, તો આવા બધા મુદ્દાઓ હોય, જેથી કરીને એમ કહેવામાં આવે કે 10 વાગે જોઈનિંગ થવાનું છે, તો 20 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ જોઈન થતા હોય, 8 વિદ્યાર્થીઓ છે એની આગળ કંઈક ને કંઈક બહાનું હોય, અથવા એ સાચા પણ હોય. તો એને નુકસાન ન થાય અને દરેક વિદ્યાર્થીઓ આ વિડીયો વારંવાર રિપીટ કરીને જોઈ શકે, સમજી શકે, એના માટે આપણે ઉતારીને YouTube પર જ મૂકી દઈએ છીએ. તો તમે જોવો, તમારા સમયે જોવો, પણ જોતા જ નથી તો નુકસાન કોને છે એ પણ એક વખત વિચારી લેજો. ઓકે, તો ઘણી વખત વ્યૂઝ ઓછા આવતા હોય તો ખબર પડી જતી હોય, અને જે જોવે છે એના નામ પણ વ્યૂઅર્સમાં મને બતાવે છે. બરાબર?
તો તમે એટલીસ્ટ જ્યારે મને પ્રશ્ન પૂછશો કે સર આ મને નથી ખબર પડી, તો હું એમ તો તમને કહી શકીશ ને કે તમે શું સમજ્યા છો, બેઝિક તો મને કહો. હવે તમે વિડીયો જ નથી જોયો તો તમને ખબર જ શું પડી? સમજાય છે આખી વાતમાં? એટલે ખાસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારા અનુકૂળ સમયે આ વિડીયો લેક્ચર જોવો, એક વખત જોવો, 2 વખત જોવો, રિપીટ કરો. ન સમજાય તો પછી પાછું તમે અમને પૂછી શકો છો, પણ તમે જોયો જ નથી તો તમે શું પૂછવાના છો? સમજાય છે? તો તમે ઘણા પ્રશ્ન સીધો પૂછે તો આપણે એમ કહીએ કે આ વિડીયો તો કંઈ તો ખબર જ નથી, તો કઈ રીતે મારે સમજાવવું? તમે બેઝિક જ જાણીને નથી આવ્યા, અથવા તો તમને ખબર જ નથી આ પોઈન્ટ, આ મુદ્દો ક્યાં ગયો, કઈ રીતે આવ્યો. સીધો ક્વેશ્ચન લઈને આવો, સર આ તો કંઈક ઇફેક્ટિવ એટોમિક નંબર એ શું, કઈ રીતે આવે? લો, હવે ભાઈ તે વિડીયો જોયો તો કે એ ક્યાં આવ્યું છે, તો મારે કઈ રીતે સમજાવવું? બરાબર. તો ખાસ આ સ્ટ્રિક્ટલી હું વોર્નિંગ આપું છું કે દરેક વિદ્યાર્થીઓ મિનિમમ એક વખત દરેક લેક્ચર, વિડીયો લેક્ચર પોતાના અનુકૂળ સમયે જોવે. હું એટલા માટે ઝૂમ કે નીટ એની સાથે મિટિંગ નથી કરતો, અથવા તો કે તમારી એપ્લિકેશનો સાથે સીધો લાઈવ નથી થતો, કારણ કે એમાં કંઈ ને કંઈ વિદ્યાર્થીઓ અટવાયેલા હોય છે, અથવા તો કોઈ નેટવર્કથી પ્રોબ્લેમ હોય, કોઈ પાસે મોબાઈલ ન હોય, અથવા તો કોઈ પાસે કોઈ ટેબ્લેટ કે આ તે સુવિધા નથી, અથવા તો બહાર જવાનું થયું, ઓચિંતાનું પેલું થયું, અને એક્ઝામ છે ને પેપર છે ને એવું બાનાઓ હું સાંભળું છું. અથવા તો વિદ્યાર્થીઓ સાચા હશે તો એનો ફાયદો તમે લેતા શીખો. તમે એક લેક્ચર ગમે ત્યારે જોઈ શકો એવી સુવિધા કરી છે, તો ખાસ જુઓ અને પછી મને પ્રશ્ન પૂછો. ઓકે, સીધા મને તમે વોટ્સઅપથી અથવા તો આની અંદર ટેલિગ્રામથી મને મેસેજ કરો કે સર આ નવો પ્રશ્ન, તો મને ક્યારેક એમ થાય કે આ પ્રશ્ન તો એટલો સરળ મેં તો સમજાવેલો છે, સૂત્ર એવું છે, તો કે મેં એ વિડીયો લેક્ચર જોયો નથી, તો હવે કઈ રીતે સમજવું? બરાબર. તો હું તમને સરળતાથી સમજાવી શકીશ પછી. ખ્યાલ પડે? જો તમે આવું ખાલી એક સૂત્ર પાકું કરેલું કે ઇફેક્ટિવ એટોમિક નંબર આવે છે ને એટોમિક નંબરને ઓક્સિડેશન સ્ટેટને એને 2 વડે ગુણીને સર એવું કંઈક હતું, તો હું તમને કહી શકીશ ને કે બસ એમાં એટલો સુધારો કરવાનો હતો, અથવા તો આ રીતે કેલ્ક્યુલેશન હતી. તમને ખબર જ નથી ઇફેક્ટિવ એટોમિક નંબર શું છે, તો કેમ સોલ્વ કરશો? બરાબર. તો ઘણા સમયથી મારે રજૂઆત કરવી હતી, તો આજે ફાઇનલ કહું છું, અથવા તો સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપું છું કે ફરજિયાત વિડીયો લેક્ચર જોવો. જ્યારે પણ રૂબરૂ મળવાનું થશે ત્યારે હું પહેલાં એવું કહીશ કે તમે શું એમાં સમજ્યા છો. તમને નથી ખબર પડી તો કોઈ પ્રશ્ન નથી, વાંધો નહીં, પણ તમે એક વખત જોયેલું હોવું જોઈએ, જેથી કરીને હું બોલું કે જ્યારે તમને સમજાવું તો એ એટલીસ્ટ તમને સમજાશે. ઓકે, સમયનો સદુપયોગ કરો. ઘરે છો, સમય મેળવો છે તો એનો ઉપયોગ કરતા શીખો. આજે વધારે હવે નહીં કહું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. તબિયતને સાચવવી, તૈયારીમાં પૂરેપૂરું લાગી જવું. ઓકે, થેન્ક યુ.